જી હા, નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે। માં જગદંબાની આરાધનાનો આ પર્વ હવે શરૂ થઈ ચૂક્યો છે। જે ગરબા રસિકો છે તેને લઈ હવે ચિંતાજનક સમાચાર એ છે, કારણ કે આપણે જોયું હતું કે ટીઆરપી ગેમ ઝોન જે હત્યાકાંડ થયો ત્યારબાદ હવે નિયમોમાં મોટા પાયે ફેરફાર થઈ રહ્યો છે। જ્યાં પણ એક પબ્લિક ગેધરિંગ થાય છે તેને લઈ હવે સ્થાનિક પ્રશાસન એટલું બધું એલર્ટ થઈ ગયું છે કે નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે, છતાં પણ ઘણા બધા જે ગરબા આયોજકો છે તે ફાયર ઓફિસરની ઓફિસમાં ત્યાં અત્યારે પણ ઊભા છે। ફાયર ઓફિસર અત્યારે પણ ત્યાં લેટ બેઠા છે, કહી રહ્યા છે કે હું બેઠો છું, બધાને મંજૂરી આપવા તૈયાર છું। અમદાવાદમાં સ્થિતિ એવી છે કે હજુ પણ 90 થી 100 એવા આયોજક છે કે જેમને એનઓસી મળી નથી। મુફદ્દલ આજથી નવરાત્રિની શરૂઆત થઈ છે અને એનઓસી નથી મળી। 58 આયોજકોને આપણી પાસે જે લેટેસ્ટ ડેટા છે 58 આયોજકોને મંજૂરી મળી છે। લગભગ 90 થી 100 અરજી હતી, એટલે હજુ બહુ મોટી સંખ્યામાં બાકી છે। જ્યારે આજે પહેલો દિવસ ઓલરેડી અત્યારે રાત્રિના 8 વાગી ચૂક્યા છે। જે છેલ્લો ડેટા આપણી પાસે 7-7:30 વાગ્યાનો આવ્યો છે એ મુજબ હજુ પણ પ્રોસેસ જે છે એ જે ગતિએ ચાલી રહી છે, કેમ કે લગાતાર ડેટા અમે અપડેટ કરીને બતાવ્યા, એ ગતિ જે ચાલી રહી છે, સવાલ એ થઈ રહ્યો છે કે શું રાત સુધીમાં મંજૂરીની પ્રોસેસ પૂરી થશે? કેમ કે ફાયરની મંજૂરી મળી જાય પછી પોલીસની મંજૂરી મળતી હોય, ફાયર એનઓસી પછી જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ હોય છે તે પણ લેવાનો હોય છે। પાર્કિંગની વ્યવસ્થા છે કે કેમ, ત્યાં હોસ્પિટલ તંત્ર કઈ રીતનું રહેશે, એમ્બ્યુલન્સ ત્યાં કેવી છે, ડોક્ટરો શું ત્યાં આવવા તૈયાર થયા છે ખરા, આખું એક લિસ્ટ પોલીસે તૈયાર કર્યું છે। એટલે કે ફાયર એનઓસી મળી જાય પછી જવાનું હોય છે પોલીસ સ્ટેશન। પોલીસ તરફથી જ્યારે મંજૂરી આપવામાં આવે ત્યારે જઈને ગરબા આયોજકો છે ત્યાં પોતાના વિસ્તારમાં ગરબાનું આયોજન કરી શકે છે। અને મુફદ્દલ જાણકારી એવી પણ છે કે ઘણા બધા જે આયોજકો છે તેમણે માની પાડ્યું છે કે આ 2 દિવસ તો અમે આયોજન નહીં કરીએ, કારણ કે બધી પ્રોસેસ લાંબી થઈ રહી છે। ઘણી જગ્યાએ પ્રોસેસ થઈ ગઈ છે કે ભાઈ મંજૂરી, જ્યારે આ લોકો ગયા ફાયર પાસે ત્યારે એમણે કહ્યું કે મંજૂરી મળી જશે, તમે બધું કર્યું હશે બરાબર તો મળી જશે, એટલે એમણે પાસનું વિતરણ કરી દીધું છે। અને એ સંજોગોમાં અત્યારે ચિંતા એ જ છે કે મોડી રાત સુધીમાં જ્યારે ગરબાની શરૂઆત થાય ત્યાં સુધીમાં મંજૂરી મળશે કે કેમ। સુરતમાં પણ સ્થિતિ એવી છે, કારણ કે હજુ સુધી 27 મોટા સહિત અલગ અલગ સોસાયટી જગ્યાઓમાં ગરબાના આયોજન થવાના છે, પરંતુ 15 કોમર્શિયલ આયોજન જે ગરબા છે તે થવાના છે 27 માંથી। બીજી બાજુ ઘણા બધા એવા લોકો છે કે જેમને મંજૂરી આપવામાં નથી આવી, કારણ કે તેમના જે રિપોર્ટ આપવાના બાકી છે તેને કારણે ઘણું બધું અસમંજસ પહેલીવાર નવરાત્રીમાં આ વખતે જોવા મળ્યું છે। કેટલીક પ્રતિક્રિયા આવી રહી છે તે પણ આપણે સાંભળીએ। એક વીકથી આપણને ખ્યાલ છે કે સુરતની અંદર ખૂબ ભારે વરસાદનો સામનો બધા જ કરી રહ્યા છે, એની સાથે સાથે મોટા નવરાત્રિના આયોજક પણ કરી રહ્યા છે। એટલે જ્યાં સુધી એમના સ્ટ્રક્ચર રેડી ના થાય ત્યાં સુધી એમની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, એમના ઇલેક્ટ્રિફિકેશનના કન્સર્ન ડોક્યુમેન્ટ્સ અને ફાયર એનઓસી, એની સાથે સાથે એમની પાર્કિંગની સુવિધાઓ તૈયાર થાય, એમના એન્ટ્રી એક્ઝિટ રેડી હોય અને પોલીસ ક્લિયરન્સ જેમ જેમ અહીંયા સબમિટ થશે એ પ્રમાણે સાંજ સુધીમાં ક્લિયર થશે કે કોને પરમિશન મળશે કોને નહીં મળે। જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ અને આ જે સમાચાર આપણે જોઈ રહ્યા છે એમાં આપણે ગરબા રસિકોની ચિંતા ચોક્કસથી કરી રહ્યા છે, સાથે એક વાતનો આનંદ પણ છે જી કે સિસ્ટમ આ વખતે સિસ્ટમ એવી બની રહી છે કે જ્યાં લોકોનું હિત પણ વિચારવામાં આવી રહ્યું છે। એ ચિંતા પણ છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને। આયોજન મોડું થાય પરંતુ સુરક્ષા સાથે, સેફટી સાથે થાય તે આ વખતે પોલીસ ધ્યાનમાં રાખે। બિલકુલ, આપણી સાથે ઉમંગ પણ જોડાયા છે। ઉમંગ, સવાલ એ પૂછવો છે કે જે રીતે આ આંકડા આપણી પાસે આવી રહ્યા છે, સવારથી મોનિટર થઈ રહી છે આ વાત કે ઘણા બધા લોકોની અરજી છે અને મંજૂરીનો આંકડો ખૂબ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, પ્રોસેસ ખૂબ ધીમી છે। શું રાત સુધીમાં એવું લાગે છે કે આ પ્રોસેસ પૂરી થશે અને બધાને મંજૂરી મળશે? કોઈ પણ હિસાબે આ શક્ય નથી, કારણ કે જો અમદાવાદ પર્ટિક્યુલર સિટીની વાત કરીએ તો કુલ 90 જેટલા જે અરજીઓ છે ફાયર એનઓસી માટે ગઈ હતી, અને એમાંથી અત્યાર સુધી લેટેસ્ટ આંકડો 7:30 વાગ્યાનો જે આવ્યો છે એમાં 58 આયોજકો જે છે એમને ફાયર એનઓસી મળી ગઈ છે। બીજું સ્ટેપ આવે છે પોલીસની મંજૂરીનું। પોલીસની મંજૂરીમાં જે આંકડો હતો એનો એ જ છે, 19 આયોજકોને જ પોલીસે મંજૂરી આપી છે। તમે સમજો ક્યાં 80 થી 90નો આંકડો કે જે અરજીઓ આવી છે અને ક્યાં મંજૂરીની સંખ્યા, એટલે 19 જ છે, એટલે 70 જેટલા જે આયોજકો છે તેમને મંજૂરી મળી નથી।
અને આજે એટલે મતલબ હવે તો 9 વાગે એટલે 9 થી 10 નો ટાઈમ અથવા તો 7 વાગ્યાથી 8 વાગ્યાથી ગરબાની શરૂઆત થતી હોય, એટલે હવે કોઈ ભોગે શક્ય નથી કે આજના દિવસે તમામે તમામ જે અમદાવાદના આયોજકો છે એમને પોલીસની મંજૂરી મળી જાય. જેટલાને મળી છે એમના નસીબ છે, અને સાથે જ આયોજકોને ખાટલે 2 દિવસની ખોટ વર્તાઈ રહી છે. કારણ કે તમે જુઓ, જે સ્ટ્રક્ચર ઊભું કર્યું, જે આયોજન થયા હશે, જે સાઉન્ડ સિસ્ટમો લગાવી હોય, જે ગાયક કલાકારો આવવાના એના માટેની જે તમામ જે વ્યવસ્થા કરી હતી, 2 દિવસ હવે એમને ક્યાંક ખોટ ખાવી પડશે. અને માનો કે પોલીસ બાહેધરી અથવા તો આયોજક એવી બાહેધરી આપે અને પોલીસ કદાચ જો મંજૂરી આપે તો આ 70 જેટલા જે બાકી રહેલા જેમને અરજીઓ નહીં, જે મંજૂરી નથી મળી, તો કદાચ ગરબા જે છે થઈ શકે. પરંતુ ક્યાંક આખરે આ જે આંકડો છે ખૂબ જ ઓછો છે દેખાઈ રહ્યો છે. ઉમંગ, દર વખતે આપણે વાત કરતા હોય છે કે ખરા અર્થમાં નિયમોનું પાલન ક્યારે થશે. આ વખતે ખરા અર્થમાં નિયમોનું પાલન થતું આપણને જોવા મળી રહ્યું છે. તમામે તમામ જે એજન્સીઓ છે, સ્થાનિક તંત્ર છે, એલર્ટનેસ બધામાં આજે જોવા મળી છે. એ પણ ખૂબ જ સારી બાબત છે. ચોક્કસ એનું કારણ છે કે ભૂતકાળમાં જે હમણાં ગુજરાતમાં બનેલી જે ઘટનાઓ તેમાં સૌથી મોખરે જો કોઈકનું નામ ચર્ચાયું વિભાગનું તે ફાયર વિભાગ હતું. અગ્નિકાંડ હોય કે બીજી જે પણ ઘટનાઓ જે બની એમાં ફાયર વિભાગ મોખરે રહ્યું છે કે એનઓસી નહોતી, એનઓસી હતી, ફાયરે તપાસ કરી ના કરી. એટલે આ વખતે ફાયર કોઈ જ રીતે છોડવા માંગતું નથી. તમામે તમામ એન્ટ્રી એક્ઝિટ ગેટ હોય, ફાયરના નોર્મ્સ પ્રમાણે ત્યાં જે પાવડર બોટલ જે છે રાખી નથી રાખી, જો આગ લાગે તો શું કરવું, કઈ રીતે પહોંચી વળો, એટલે બધી સ્થળ ઉપર જઈને ફાયરના જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તપાસ કરે. ત્યારબાદ એટલે લોકોની સલામતી આ વખતે સ્પષ્ટપણે દેખાયું છે. પ્રથમતા એને એ જ આપવામાં આવી છે કે ક્રાઉડ ભેગું થઈ જાય તો પછી એને હેન્ડલ કેવી રીતે, બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને પોલીસ ચાલ મંજૂરીની પ્રક્રિયા કરી રહી છે. બિલકુલ, આભાર ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. અને આગળ વધીશું.